યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળી રહ્યા છીએ પરાજિતોની કથની. પહાડોની વચ્ચેથી જતા રસ્તા અત્યંત સાંકડા અને ચીકણા હતા. ખુલ્લા મેદાનમાં ચલાવવાને ટેવાયેલા કદાવર હાથીઓ લપસીને ખીણમાં પડવા લાગ્યા. ક્યારેક એ રસ્તાની વચ્ચોવચ ગબડી પડીને લાંબો સમય સેનાની આગેકૂચ રોકી પડતા. બળદગાડાને અડધે રસ્તે છોડી દેવાની ફરજ પડી. એના પર જે સામાન લદાયો હતો એ ઉંચકવાનું કામ સૈનિકોના ખભે આવી પડ્યું. ગરમ પ્રદેશોમાંથી આવતા લોકો આમેય પહેલેથી ત્રસ્ત હતા. વજનદાર શસ્ત્રો ઉપાડીને કડકડતી ઠંડીમાં લપસણી કેડીઓ પર ચાલવાનું એમના માટે સહેલું ન હતું. ઉપરથી વધુ સામાનનો બોજ આવી પડ્યો. સૈન્યમાં શિસ્ત ભાગી પડી. દરેક જણ પોતપોતાની રીતે ચાલતું હતું. આટલું બોલીને પ્રહસ્તે પારો ખોટ્યો. આગળની વાત મેં ચલાવી. છિન્ન ભિન્ન થઈ ગયેલા એ લશ્કરે લગભગ મહિના સુધી એ પહાડોની વચ્ચે ઇન્દ્રને શોધવાની મથામણ કરી. એમની દશા દિન બંદિન બગડતી ચાલી. વધુને વધુ માણસો હથિયારો ફેંકીને ભાગવા લાગ્યા. થાક અને ઠંડીથી મરનારાઓની સંખ્યા વધતી ગઈ. અડધું અડધ ગજદળ નાશ પામેલું. જેટલા બળદ બચ્યા એમને મારીને સૈનિકો પેટ ભરતા હતા. કારણ કે સાથે રાખેલો અન્ન પુરવઠો ક્યારેય નહીં પતી ગયેલો. ખાઈ શકાય એવા ફળફૂલ એ પહાડો પર ક્યાંય ન હતા. ભૂખ્યા માણસોને છૂટું છવાયું કોઈ પહાડી બકરું કે પક્ષી દેખાઈ જાય તો એના પર તૂટી પડતા. વજનદાર શસ્ત્રો પાછળ છોડી દેવાયા હતા. અને સૌથી મોટી કરુણતા એ હતી કે આવી હાલતમાં ભટકી રહેલા અસુરોએ આખા વર્ષમાં એકાદે એવો રડ્યો ખડ્યો દેવ સેનાની જોયો ન હતો. રહીને પ્રમ્યુદને પણ પોતાની ભૂલનું ભાન થવા લાગેલું. ઘર આજ્ઞાની એશો આરામવાળી જિંદગીમાં પાછા ફરવા માટે એનું મન તલસતું હતું. પણ દિશાભાન ગુમાવી બેઠેલાઓ પાછા જાય તોય કેવી રીતે? પ્રચંડ હિમ પ્રપાતે અને મોટી શિલાઓએ આગળ પાછળના રસ્તા બંધ કરી દીધેલા. શસ્ત્રો, ખોરાક, માનવબળ બધું એ ખૂટી ગયું. મરણ્યા થયેલા પ્રમ્યુદને જ્યાંથી મદદની આશા હતી ત્યાં બધે એના સંદેશવાહનો દોડાવ્યા. પણ તેમાંથી કોઈ પાછું ન ફર્યું. શક્ય છે કે ઇન્દ્રના સૈનિકોએ એ બધાને અધ વચ્ચે જ આંતરી લીધા હતા. રહી આશા ગુમાવી બેઠેલા પ્રમ્યુદનું કંગાળ અશક્ત સૈન્ય હવે એવી જગ્યાએથી પસાર થઈ રહ્યું હતું જ્યાં એક તરફ ઊંચા ખડક અને બીજી તરફ ઊંડી ખીણ હતી. વચ્ચેની સાંકડી કેડી પર એકથી વધુ માણસ સાથે ચાલી શકે એટલી જગ્યા જ ન હતી. ભાગેલા પગ અને મન સાથે લધર વધર લાંબી કતારમાં ચાલી રહેલા એ બાપડા જીવો પર એક ઠંડીગાર ધુમ્મસભરી સવારે ઇન્દ્રનું લશ્કર પૂરજોશથી ત્રાટક્યું. એ દિવસની પરિસ્થિતિ સમજાવવા માટે મેં ફરીથી ધૂળ પર દોરેલા નકશાની મદદ લીધી. દેવ સેનાની સાંકડા રસ્તા પર સામેથી નહોતા ઘસી આવ્યા. ઘોડે સવાર દેવોએ ઊંચેથી સળગડતા બાણ અને ભારેખમ પથ્થર ફેંકવાનું શરૂ કરી દીધું. નીચેથી ફેંકાતા અસુરોના બાણ એમના સુધી પહોંચતા ન હતા. અને આવા સંજોગોમાં ભાલા કે કુહાડીઓ તો શું કામ લાગે? માંડ 500 માણસ ધરાવતા ઇન્દ્રએ હજારો અસુરોનો ખાત્મો બોલાવી દીધો. પ્રમ્યુદની વાત કરીએ તો એનામાં ભલે બીજા લાખ અવગુણ હોય, પણ એની વીરતા અને નિર્ભયતાની શંકાને કોઈ સ્થાન ન હતું. કચડાઈ રહેલા અને પ્રાણ બચાવવા ભાગી રહેલા પોતાના સૈનિકોને પાનો ચઢાવવા એને જોશભેર સામે છાતીએ લડવાનું શરૂ કર્યું. ખડકો પર ચડતા એને જે બાણ વર્ષા કરી એનાથી અનેક દેવો માર્યા કે ધવાયા. પોતાના રાજાનું શૌર્ય જોઈને અસુરોમાં પણ થોડા ઘણા ઉત્સાહનો સંચાર થયો. એમને લડત આપી, પરંતુ સંજોગો એવા હતા કે સૈનિકોનો ઉત્સાહ લાંબો સમય ટક્યો નહીં. સૌને જીવવાલો હતો. 5 રાજાઓ પોતાના માણસોને સાથે ત્યાંથી ભાગ્યા. માત્ર વારાણસીનો રાજા વિબોગ એમાં અપવાદ થયો. વિબોગે પણ શરૂઆતમાં પ્રમ્યુદને જીદ છોડી દેવા માટે બહુ સમજાવ્યો હતો, પરંતુ પ્રમ્યુદને મન પ્રાણ કરતા પ્રતિષ્ઠાની કિંમત વધુ હતી. છેવટે વિબોગે પોતાની સેના સાથે પ્રમ્યુદને પડખે રહેવાનો નિર્ણય કરી લીધો. દેવો અને અસુરો વચ્ચેના યુદ્ધનું અંતિમ અને મહાભીષણ પ્રકરણ આરંભાયું. પ્રમ્યુદ જેની આતુરતાથી વાટ જોતો હતો એ ઘડી પણ આવી ગઈ. ઇન્દ્ર એની સામે આવીને ઊભો રહ્યો. તલવાર બાજુમાં પ્રમ્યુદ ઇન્દ્રથી ચઢિયાતો હતો. થોડી જ વારમાં ઇન્દ્ર થાકવા લાગ્યો. પણ 2 મોટા યુદ્ધ લડતા હોય ત્યારે એમને ફરતી કુંડાળું કરીને માત્ર તાળીઓ પાડવાની કે હોકારા પડકારા કરવાની અસુર પરંપરાગત દેવો માનતા ન હતા. ઇન્દ્ર સાથે લડી રહેલા પ્રમ્યુદની ગરદન પર પાછળથી કોઈ દેવ સૈનિકે મારેલું બાણ આવીને ખૂપી ગયું. આ જોઈને ઘડીક સ્તબ્ધ થઈ ગયેલા
વિભોગ પર 7 દેવો એક સાથે તૂટી પડ્યા. એમને વિભોગને કુર્તાભેર મારી નાખ્યો અને બીજી તરફ ઘાયલ અવસ્થામાં હતી લડી રહેલા પણ અશક્ત થઈ ગયેલા પ્રમ્યુદનું માથું ઇન્દ્રએ તલવારના ઝાટકે ધરતી જુદું કરી નાખ્યું. ઇન્દ્રએ એના ભાલાની અણી પર પ્રમ્યુદનું લોહી નીતરતું માથું ઊભું કર્યું. બચેલી અસુર સેનામાં હાહાકાર થઈ ગયો. પરાજિતો રણ છોડીને ભાગ્યા. થોડાકને ઇન્દ્રએ જવાબ દીધા. બાકીના એના સૈનિકોએ સ્વધામ પહોંચાડી દીધા. જેમ તેમ પહાડો માંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં પહોંચેલા અસુરોની રાહત લાંબો સમય ટકી નહીં. તેજીલા ઘોડા પર સવાર થયેલા 200 જેટલા દેવો એમની પાછળ આવી પહોંચ્યા. હવે આ સમયે પેલા 5 અસુર રાજાઓ એમની સેના સાથે દેવોના આ નાનકડા જૂથને ભીડાવી શક્યા. સપાટ ભૂમિ પર લડવાની એમની વર્ષોની આદત હતી, પરંતુ એવું થયું નહીં. ઉલટું વાત એવી ફેલાઈ ગઈ કે અસુરોએ હાર સ્વીકારી લીધી અને દેવોની વિશાળ સેના નીચે આવી રહ્યા. પવન જોઈને સઠની દિશા બદલનાર લોકો દેવોની સાથે જોડાઈ ગયા. અસુરોથી ડરીને જંગલોમાં સંતાઈ ગયેલા ચોર લૂંટારા જંગલી લોકો પણ દેવ સેનામાં ભળી ગયા. હજારો માણસોના એ ટોળાને વશમાં રાખવાનું ઇન્દ્ર માટે પણ શક્ય ન હતું. એના 100 દેવસેનાઓની બાદ કરતા બીજા કોઈ એનું સાંભળતા ન હતા. એ બધાને બસ લૂંટપાટમાં રસ હતો. રસ્તે આવતા દરેક નાના મોટા ગામમાં એ વિનાશ વેરતા ગયા. લોકોના ઘર અને સ્ત્રીઓની આબરૂ લૂંટીને એમને ધરાવ નહોતો થતો. નિર્દોષ સામાન્ય માણસોને મારી નાખવામાં પણ એમને પિચાસી આનંદ મળતો હતો. મોટા શહેરોમાં રહેતા લોકો એમના પર આક્રમણ થાય એ પહેલા ઘરબાર છોડીને ભાગવા લાગ્યા. એમને હવે અસુર સૈનિકોમાં પણ વિશ્વાસ ન રહેતો રહ્યો. અને ક્યાંથી રહી ભાગી રહેલા અસુર સૈનિકોએ પોતે જ પોતાના શહેરોને સળગાવી દેવાનું શરૂ કરી દીધેલું, જેથી પાછળ આવતા દેવોને કંઈ મળે નહીં. અસુર નગરોના લોકોએ તો હવે દેવોની ઉપરાંત અસુર સેનાની સામે પણ લડવાનું હતું. સામાન્ય નાગરિકોએ શસ્ત્રો હાથમાં લીધા. શત્રુ અને મિત્ર વિનાશક સહાયક વચ્ચેની ભેદરેખામાં ભૂસાઈ ગયેલી. આખા દેશમાં જ્યાં જુઓ ત્યાં ભાગદોડ, રમખાણો અને અંધાધૂની હતા. ક્યાંક તો એવી અફવાઓ આવી કે 5 અસુર રાજાઓએ ઇન્દ્ર સાથે ભળી જઈને પ્રમ્યુદ સહિતના બીજા 5 રાજાઓને મોતને ઘાટ ઉતારી દીધેલા. એક સમયના મિત્ર અસુર રાજ્યો આ અફવા સાચી માનીને એકમેક સાથે બાકડી પડ્યા. અંદરો અંદર લડી રહેલા અસુરોએ ઇન્દ્રનો માર્ગ મોકળો કરી દીધો. એની શક્તિ પણ ખ્યાતિમાં વધારો થતો ગયો. વધુને વધુ લોકો દેવોના પક્ષમાં જોડાતા ગયા. જે મહાન શક્તિશાળી સમૃદ્ધ અસુર સામ્રાજ્યને ઊભું કરવામાં હજારો વર્ષ થયેલા, એનો વિનાશ થવામાં માંડ 7 મહિનાનો સમય લાગ્યો. નબળી પડી ગયેલી અસુર સંસ્કૃતિને છેલ્લા મરણતોલ ઘા મારી દેવાનું કામ ઇન્દ્રએ બહુ કુશળ વેર કર્યું. એ સમયે જે બન્યું એમાંથી યુદ્ધ કલા અને શાસન પ્રક્રિયાના વિદ્યાર્થીઓએ મોટો પાઠ લેવા જેવો છે. વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ જેના માટે કોઈ પણ ગર્વ લઈ શકે એ હોય છે. એમને બાંધેલા નગરો અને મંદિરો, ત્યાં પેદા થયેલા વિદ્વાનો, કલાકારો, કારીગરો, એમના સમયકાળમાં થયેલા સાહિત્ય સર્જનો વગેરે બહારથી આવેલા વિજેતાનું પહેલું કાર્ય હોય છે. સંસ્કૃતિના આ બધા પાયા પર કુઠાર ઘાટ કરવાનું પછી બીજું બધું આસાનીથી પડી ભાગે. ઇન્દ્રએ અસુર રાજ્યોમાં પુસ્તકાલયો અને કલા કેન્દ્ર બાળી નાખ્યા, મંદિરો લૂંટ્યા, સાહિત્યકારો અને સ્થાપત્યવિદોને જાહેરમાં મારી નાખ્યા. અસુર વંશ આગળ વધારી શકે એવા બાળકો અને સ્ત્રીઓને સામૂહિક હત્યા કરી. ટૂંકમાં અસુરો માટે જે પણ કંઈ પ્રિય અને મૂલ્યવાન હતું એ બધું ઇન્દ્રના હાથે નાશ પામ્યું. એના પરથી ઇન્દ્રને પુરેન્દ્ર નામ પડ્યું. પુરેન્દ્ર એટલે નગરોના શહર કરનાર. રહ્યા શહ્યા થોડા બહાદુર અસુરોએ ભૂગર્ભમાં ઉતરી જઈને છૂટી છવાઈ લડાઈઓ ચાલુ રાખી, પણ એમનું ખાસ કંઈ ઉપજતું ન હતું. અસુર સંસ્કૃતિની ચિંતા પર ઇન્દ્રએ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. એના વંશજોએ લગભગ 300 વર્ષો સુધી આખા દેશ પર શાસન કર્યું. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.